ગુજરાતમાં જે ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તમામ 4 બેઠકો માટે આજે રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેથી હવે 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીઓ હવે ગુજરાતમાં નહીં યોજાય। મહત્વનું છે કે હાલ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 161 જેટલું છે અને કોંગ્રેસનું 12 તેમજ આમ આદમી પાર્ટીનું 5 જેટલું સંખ્યાબળ હોવાથી એક પણ વિપક્ષી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યો નહોતો। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે રાજ્યસભાની 4 બેઠકો માટેના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે। રાજ્યસભાની ચૂંટણીઓ માટે ગુજરાતમાં 4 બેઠકો પર 1 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં 8મી જૂન ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ હતી। તો તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ 4 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં મુકેશ રાઠવા, જીતેન્દ્ર કણઝારિયા, માનસી પરમાર અને રાજુ શુક્લ। હવે આજે આ 4 ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે, કેમ કે ગુજરાતમાં વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ નથી। આ કારણે 4 બેઠકો પર હવે 18મી જૂનના રોજ મતદાન નહીં યોજાય। અને હવે રાજ્યસભાના 4 ઉમેદવારો વિશે જાણકારી મેળવીએ તો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ ઉમેદવારોની પસંદગીમાં સૌ કોઈને ચોંકાવી દીધા છે। બ્રાહ્મણ ચહેરા તરીકે રાજુ શુક્લને તક આપવામાં આવી છે। તેઓ મહેસાણાના કડીના છે। આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારમાં પોતાનો જનાધાર વધારે મજબૂત કરવા ભાજપે છોટાઉદેપુરથી મુકેશ રાઠવાને તક આપી છે અને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે। ખાસ કરીને નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપને નુકસાન થયું છે। આ ઉપરાંત માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝારિયાને પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ 4 બેઠકો પર કોઈ પણ મહિલાને સ્થાન નહોતું આપ્યું। ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે કોંગ્રેસ પાસે કોઈ જ બેઠક નહીં હોય। ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21મી જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે। પરિણામે જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે। જીતેન્દ્ર કણઝારિયાની વાત કરીએ તો તેઓ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા અને કાર્યકર્તા છે। તેઓ ખંભાળિયા અને કલ્યાણપુર વિસ્તારના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં સક્રિય રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે। ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના તેઓ પુત્ર છે અને 2021માં કોરોનાના કારણે મેઘજી કણઝારિયાનું અવસાન થયું હતું। વાત કરીએ માનસી પરમારની તો માનસી પરમાર ગીર સોમનાથના વતની છે અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા છે, જેઓ હાલ ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ તરીકે તેઓ કાર્યરત છે અને હવે રાજ્યસભા માટે આજે પણ તેઓ બિનહરીફ જાહેર થયા છે। આમ ગુજરાતમાં આ 4 બેઠકો માટે ઉમેદવારોના નામ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે જાહેર કર્યા હતા અને જોવાનું હવે એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીની આ રણનીતિ ભવિષ્યમાં કેટલી સફળ થાય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, અમારી વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।